જય શ્રી રામ. ભારત માતા કી જય. હવે એવું દેખાય છે કે મહાભારત તરફ સ્વામિનારાયણ સંપ્રદાય જઈ રહ્યું છે. દ્વારકાનો નાથ તો બધાનો નાથ જ છે. મંદિરમાં એ જ હોય, એના સિવાય કોઈ હોતું નથી. પણ દુઃખદ વાત એ છે કે તમારા સ્વામિનારાયણ ભગવાન કે તમારા સ્વામિનારાયણ સંત કે તમારા ઘનશ્યામ પાંડે, આ બધાનું કોઈ અસ્તિત્વ નથી દ્વારકાના નાથ સામે. શું નથી? આજે દ્વારકાનો જે ઇતિહાસ તમારા પુસ્તકમાં બતાવવામાં આવ્યો છે કે દ્વારકામાં ભગવાન નથી, ભગવાન તો વડતાલમાં છે. શું છે? તો આ હવે એ સમજી લો કે હવે પ્રશ્ન એક જ બની ગયો છે એની પર કે આ તો સનાતન ધર્મ આવી જાય મેદાને. સનાતન ધર્મના જે જાગૃત વ્યક્તિઓ છે આપણા હવે મેદાને આવી જાય, કેમ કે હવે મને એવું લાગતું નથી કે હવે ચલાવી લેવાના મૂડમાં આપણે છીએ. માફી મંગાવવાથી, માફ કરવાથી કદાચ એક માણસને કદાચ માફીનો પ્રશ્ન ખબર પડશે, પણ આ તો ભગવાન છે, દ્વારકાધીશ કૃષ્ણ પોતે છે. શું છે? ને આજે એ કૃષ્ણનું અપમાન થયું છે. શું થયું છે? ને આ અપમાન તો કોઈ દિવસ ચાખી લેવામાં આવશે પણ નહીં. ને વત્તા એક વાત ક્લિયર કરી દેવા માંગુ છું કે અગર આપણે સનાતની છીએ ને આપણને એમ લાગે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવ આપણા છે ને આપણે જો એનું અપમાનને માફીમાં બદલવું હોય તો આપણાથી મોટા મૂર્ખા કોઈ છે નહીં. ભલે દ્વારકામાં આવીને માફી માંગે કે એને જ્યાં જવું હોય ત્યાં માફી માંગે, પણ માફીથી આ વખતે માફ કરવાનો પ્રશ્ન આવતો નથી. આ વખત તો એવો પ્રશ્ન છે કે લડી લેવું છે કોઈ પણ સંજોગે. બાકી આ લોકોને આ પુસ્તકોની અંદર જે જ્ઞાન વાપરવામાં આવ્યું છે એ સનાતન ધર્મ વિરોધી છે. આ વિધર્મીઓ કરતાં એ જાય એવી કક્ષાના લોકો છે. શું છે? આ સનાતન ધર્મનું અતિ ભવ્ય અપમાન ગણી શકાય. આ લોકોની કોઈ મર્યાદા નથી. આ લોકોએ ક્યાંય શું લખ્યું છે એ કોઈને ખબર નથી. પણ મારી એક જ, મારા હિન્દુત્વના જે પણ લોકો છે એને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે અગર માફી આપવાનો પ્રશ્ન છે તો તમારે પાછી એક ભૂલની તૈયારી કરી લેવાની કે હવે કયા ભગવાનનું અપમાન થવાનું છે. બાકી આપણે ભગવા સેના ભારત હિન્દુ સંગઠન તરીકે હું એક જ વાત કરીશ કે હવે કોઈ પણ પ્રકારની માફી મળશે નહીં. હવે ન્યાય થશે, અને એવો ન્યાય થશે યા તો આ લોકો રહેશે યા અમે રહીશું. શું રહીશે? બાકી હવે આ પ્રશ્નમાં કોઈ જાતનું નિરાકરણ આવશે નહીં. જય શ્રી રામ. ભગવા સેના અધ્યક્ષ.